આસાની માં આવી ગયા એમને તમે વાડિયાથી? હા પાણી લાવું કે? લેતી આવી જા. હાલો. પાસાની માં હમણાં વાડિયાથી આવતો હતો ને તો આપણા વેવાઈના નાનો ભાઈ મને રસ્તામાં મળ્યો હતો. તે હું કહેતા હતા? તો ઈ એમ કહેતા હતા કે આવતી અહાડી બીજે આપણા વેવાઈ ખીમસીભાઈ આપણા દીકરા પાસાના હકપણનું રૂપિયો નાળિયેર લઈને આવવાના છે. અરે વાહ, હા તો તમે બહુ સારા હમાસર આપ્યા ને. હવે તો આ ઘરમાં વહુ આવશે અને હું વહુ વાળી થઈ જાય. હારા હમાસર તો છે, પણ પાસાની માં મને ચિંતા એ વાતની થાય છે કે આપણા વેવાઈને ખબર પડશે કે આપણો દીકરો બોલતો નથી તો શું થાહે? તમારી વાત હાચી છે. આ વાતની તો મને બહુ ચિંતા થાય છે. પણ જેથી આપણે આપણા કુળદેવી દર્શન ગયા ને એ ડુંગરેથી આપણો દીકરો પાછો પડ્યો અને પડ્યો ને ત્યાર પછી જ આની જીવ વહી ગઈ છે. નકર પેલા કાંઈ થોડું આવું હતું. આપણે આ પાસાનો હક પણ કેહર આરે તો ઘોડીએ હક પણ કરી નાખેલું હતું. ત્યારે તો બધું ઠીક હતું, પણ હવે શું કરવું ને એ જ મને નથી સમજાતું. હું તમને શું કહું, આપણે એક કામ કરીએ તો? હા બોલ ને. આપણે પાસાનો રૂપિયો નાળિયેર દેવા આવે ત્યારે પાસાની જગ્યાએ પાસાનો ભાઈબંધ નહીં ઓલો માધો એને આપણે પાટલે બેહાડી દઈએ તો? પણ આ ગોર મહારાજ આપણા પાસાને ઓળખી જાહે તો? દાદાને કાંઈ ખબર નહીં પડી. થોડા આપણા દીકરા પાસાને ઓળખે છે અને લગન વખતે આપણે છે ને માધાન જગ્યાએ આપણા દીકરા પાસાને પાટલે બેહાડી દેવું એટલે બધું ઠીક થઈ જાય. હા એલા આ વાત તારી હાસી. આ કિર્યા જેવું તો પછી હવે વાટ કોની છે? કાલ સવારે જડદી ઉગે ને તો માધા પાસે જાવ ને બધી સોકોટથી વાત કરી લ્યો. હવે હું કહું, વાળું થઈ ગયું? હા હા તો તું જટ ભાણા ફેર, અમે બાપ દીકરો આવીએ થઈ જા. હા જટ આવશો. તારા બા ને બાપા કેમ કે દેખાતા નથી? એ કાકા ઈ સાવર કુંડલા ગયા છે મારા માસાની ખબર કાઢવા. તારા માસા બીમાર છે? હા હમણાં થોડા સમયથી બીમાર છે. પણ તમે કેમ આજે ભૂલા પડ્યા? કઈ કામ હતું? હા માધવ, તારું એક કામ પડ્યું છે ને ભાઈ, એટલે આવવાનું છું. કાકા મારું તે વળી શું કામ પડ્યું? હવે વાત જાણે એમ છે ને કે આવતી અહાડી બીજે આ તારો ભાઈબંધ પાંચસો છે ને એને રૂપિયો નાળિયેર આપવા આવવાના છે. અરે હું વાત કરો છો કાકા, હા તો બહુ સારી વાત કહેવાય. પણ હવે આ મૂંઝવણ એ વાતની છે કે તારો ભાઈબંધ પાંચસો મૂંગો છે, બોલી નથી શકતો. ના ગોર મહારાજ રૂપિયો નાળિયેર લઈને આવશે અને એને ખબર પડી જાય કે આ મુરીચ્યો મૂંગો છે તો એ રૂપિયો નાળિયેર લઈને પાછા વિયા જાય. તમારી ઈ વાત તો હાસી હો કાકા. પણ તારે એક કામ કરવાનું છે માધા. હા તો બોલો ને કાકા, શું કામ કરવાનું છે મારે? આ મારા વેવાઈ જ્યારે ગોર મહારાજને રૂપિયો નાળિયેર લઈને મોકલે ને તો એ આ પાસાને બદલે તારે ઘડીક પાટલે બેહવાનું છે. હા તમે શું બોલો છો કાકા? હા તો હામે વાળાની બનાવટ કરી કહેવાય. અરે શેતરા કહેવાય ઈ લોકોને. પણ માધા આ ધીંગાણું અને હક પણ એમાં બનાવટ કરવી જ પડે, તો જ ધીંગાણા જીતાય ને તો જ હક પણ થાય.
ઈ હંધી વાત હાસી કાકા, પણ આ ગોર મહારાજને ખબર પડી જાય એનું હું? એટલે કાંઈ ખબર નહીં પડે ગોર મહારાજને. આ ગોર મહારાજ થોડા કઈ પાસાને ઓળખે છે, એણે તો હજી એને જોયો નથી. અરે પણ કાકા, અલા પાય તું લાંબો વિચાર કરીમાં. બસ આવતી આહાડી બીજે તું 4 થઈને મારી ઘેર વયો આવજે અને જોજે ક્યાંય બહાર ગામ જાતો નહીં. એટલે જ તને અગાઉ કહેવા આવ્યો છું. શ્રીફળ છોકરાના હાથમાં મેકો, ચાંદલો કરો શ્રીફળને. મંગળમ ભગવાન વિષ્ણુ મંગળમ ગરુડ ધ્વજા મંગળમ. મોઢું મીઠું કરાવો. હવે આપણે છોકરાને સગાઈને કંકોત્રી વાંચીએ. ભગવાન સૂર્યનારાયણની સાક્ષીએ, ભગવાન ગણપતિ દાદાની કૃપાથી, મા કુળદેવીની કૃપાથી ગોરધનભાઈ જીવાભાઈના સુપુત્ર શ્રી પાચાભાઈનું સગપણ આજે ગામ દેવગઢના રહેવાસી ખીમજીભાઈ નાથાભાઈની દીકરી કેસર જોડે નક્કી થાય છે. હાલો ગોરધનભાઈ, છોકરાનો હક પણ તો આપણે કરી નાખ્યું. દક્ષિણા મૂકી દે એટલે આપણું કામ પૂરું થાય. હા હા દાદા. શ્રીફળ મૂકી દે અને વડીલોને પગે લાગી દે. જય શ્રી કૃષ્ણ બાપુ. બાપુજી, તમારે વાડીએ જવાનું છે તો રોટલા ઘડી નાખો. હા બેટા, વાડીએ તો જવું પડશે, કે વાડી હાવ રેઢી પડી છે. જો ઢોર ઢાકર લાગશે ને તો માલ સરી જાય. બાપુ, આ દાદીમાં મારા હાહરાન ઘરે ગયા છે તો પાછા કઈ આવવાના છે? કાંઈ ખબર નહીં બેટા, એ બાને ચાલે કે સારું લાગશે ચાલે કે રોકાય. બાપુ, દાદીમાને જવાની જરૂર જ નહોતી. હું ઘરમાં હાવ એકલી થઈ જાઉં છું એના વગર. બેટા, બાને તો મેં ના પાડી હતી, પણ તોય ધરાહર ગયા. કારણ કે બાને છે ને તારા હારાનું ઘર અને છોકરો જોવો હતો ને એટલે એ ત્યાં ગયા છે. બાપુ, બા એકલા ગયા છે કે પછી ગોર મહારાજ ભેગા ગયા છે? હા બેટા, ગોર મહારાજને રૂપિયો અને નાળિયેર તારા હક પરનું લઈને જવાનું જ હતું, બરોબર? તો હારે બાને ઈ દહે કામ હતું તો ગોર મહારાજને હારે બા હોત ને ગયા છે. બા, આ તમે હવારે ગયા હતા તો અત્યારે કેમ પાછા વી આવ્યા? અરે ખીમજી, આપણી આરે દગો થઈ ગયો છે, દગો. અરે પણ તમે કહેવા હું માંગો છો? હેનો દગો છો? ભાઈ, ગોર મહારાજ રૂપિયો નારી લઈને ગયા તા ને અને પાટલી જે છોકરાને બેહાડ્યો તો ને એ આપણો જમાઈ નહોતો. બા, તમને આવું કીધું કોણે? હું વેવાઈને ઘરે ગઈ હતી ને તો જે છોકરો મને પગે લાગવા આવ્યો હતો ને એ છોકરો બીજો હતો એવું મને બહાર નીકળ્યા પછી ગોર મહારાજે કીધું. પણ બા, આવું હુકમ બને? આ વેવાએ આવું કર્યું હુકમ હશે આપણી હારે? ઈ મને નથી ખબર, પણ બટા આપણી હારે દગો થઈ ગયો છે. આપણા જમાનામાં એ કઈ ખોટ તો છે જ જે વેવાઈ આપણાથી છુપાવે છે.
પાસાની માં હું વાડીએ જાઉં છું વાહો. ઓહો હો, તો પછી તમે હવાર શિરામણ ઘેર આવીને કરશો કે વાડીએ મોકલો? હું ઘેરે જ આવતો રે. હારું હું જાઉં તો એ. રામ રામ. રામ રામ બેવાય. અપ ઉભા. અરે સાદર લઈએ જલ્દી જા. લઈ લઈ. બેહો બેહો. બેહો બેહો. બેહો. તે મજામાં તો છો ને? લ્યો પાણી લ્યો. હા વેભાઈ, કેમ આ ટાણે ભૂલા પડ્યા? ભાઈ ભૂલો નથી પીડ્યો, જાણી જોઈને આવ્યો છું. હા તે બોલો ને, કઈ કામકાજ હતું? હા, તમારા છોકરાને બોલાવો તો. પાસાની માં પાસાને બોલાય જા. હવે ભાઈ, ગોર મહારાજ જ્યારે રૂપિયો અને નાળિયેર લઈને આવ્યા હતા, તો આ છોકરાને બદલે તમે બીજો છોકરો બેહાડો છો ને પાટલે. હવે ભાઈ, હું તમને પૂછું છું, જવાબ આપો આનો. હા વેભાઈ, એ વાત તો હાંસી છે કે આ ગોર મહારાજ જ્યારે રૂપિયો નાળિયેર લઈને આવ્યા ને, ત્યારે અમે આ પાસાને બદલે એના ભાઈબંધ માધાને પાટલે બેહાડ્યો હતો. હવે ભાઈ, તમે આવું હુકમ કર્યું? જે હોય હાસું કહો મને. ખીમજીભાઈ, આ વાત જાણે એમ છે કે આ મારો દીકરો પાસો અત્યારે બોલી નથી શકતો. તો તમે મને આ વાત અટાલગન કીધી કેમ નહીં? ખીમજીભાઈ, આ જ્યારે મારા દીકરાના ને તમારી કેસરના ઘોડીએ હકપણ છે ને, ત્યારે મારો દીકરો બોલી જ શકતો હતો. પણ જ્યારે 5 વર્ષનો છો અને અમે કુળદેવીના દર્શન કરવા ગયા ને, ત્યાં મારો દીકરો ટેકરીએ રમતો રમતો પડી ગયો એટલે એને બહુ વાગી ગયો. ત્યાર પછી જ મારા દીકરાની જીભ જતી રહી. અને આ ગોર મહારાજ જ્યારે રૂપિયો નાળિયેર લઈને આવવાના હતા ને, ત્યારે અમને એમ થયું કે જો ગોર મહારાજ પાસાની હારે વાતચીત કરશે તો ગોર મહારાજને ખબર પડી જશે. બસ અમને આ વાતની જ બીક હતી. એટલે અમે એ વખતે આ પાસાની બદલે એના ભાઈબંધ માધાને પાટલે બેહાડી દીધો. ગોરધનભાઈ, તમે આ હારું નથી કર્યું. તમે અમને અંધારામાં રાખી છેટ્યા છે. મારે આનો ફેસલો કંઈક કરવો જોઈએ. વેવાય, તારું ગોટા ગોઠવી દે, તું તો ઉપાધિ કરી લે. આ તારું પર્યાણ તું સમજાય હવે આને. ખીમા, હું વિચારું છે હું કરવાનું છે આના માટે? બા, હવે હક પણ ન રખાય. કારણ કે આ બધાએ આપણી હારે રમત રમ્યા છે, એટલે દગો કર્યો છે આપણી હારે. અને જો પહેલેથી આપણને કંઈક હાસી વાત એને કીધી હોત ને, તો કંઈક વિચારત. બેટા, હવે તો હક પણ પાકું થઈ ગયું છે ને. હવે જો હક પણ તોડીએ ને તો આ સોડીની બદનામી થાય ને એની વાતું થાય ગામમાં. બા, તો આનું શું કરવું? તમે જ કયો એમ કરીએ. બાપુ, આનું હું કરવું છે ને એ મેં વિચારી લીધું છે. હવે આ પ્રશ્ન તમે મારા ઉપર છોડી દો. એટલે બેટા, તું કહેવા હું માંગશો? બાપુ, તમે ને બા કાલે મારી હારે આવજો. મારા હારાના ઘરે જાઉં ને એટલે બધો ફેસલો થઈ જાય.
બેટા કેસર, હવે તું શું કરવા માંગશો? તારું શું કહેવાનું છે? બાપુજી, બા અને મારા હાહુ હાહરા, હંધાય મારી વાત સાંભળો. મારા હાહરાએ મારી યારે છલકપટ કર્યું છે, મને અંધારામાં રાખી છે. હિમનો છોકરો પાછો બોલી નહોતો હકતો. જો આ વાત એણે મને પહેલાં કહી દીધી હોત ને તો મને આ હકપણથી કોઈ વાંધો નહોતો. પણ એમણે મને ખોટું બોલ્યું છે. જેદી ગોર મહારાજા રૂપિયો નારિયેળ લઈને આવ્યા ને તેદી પાઇટ ઉપર ભાંચાની બદલે માધાને બેહાડ્યો હતો. એટલે આજથી માધો જ મારો ઘરવાળો છે. મારું હક પણ માધા હારે થયું છે. બેટા આ તો હું બોલશો? હા બાપુ, હા મારો ફેસલો છે. કારણ કે હક પણ કરતી વખતે જે હાથમાં નારિયેળ દેવામાં આવે છે ને એ ખાલી નારિયેળ નથી હોતું. એમાં દીકરીની ઇજ્જત આબરૂ હોય છે, દીકરીનો આખો ભાવ હોય છે. પણ આયા તો એ વાતની રમત થઈ ગઈ. એટલે મેં નક્કી કર્યું છે કે મારું હક પણ તો માધા હારે જ થાય. બાપુ, માં, તમે અટાણે જ માધાના ઘરે જાઓ, એને હંધી વાત કરો અને હક પણના ગોળ ધાણા ઘરે ખાઈ ન જાવજો. ભાષા એમાં મારો વાક નહીં. આય ગો